માંગરોળ મામલતદાર કચેરી ખાતે પૂર અસરગ્રસ્ત લોકોને સહાય આપવાની માંગ સાથે દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે। પૂર પીડિતોને સહાય મળી નથી। માંગરોળ તાલુકાના વસરાવી તેમજ મોસાલી, શાહ, કોસાડી વગેરે ગામના પૂર પીડિતોને કેશડોલ સહાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। વસરાવી ગામે 2 વખત પૂર આવ્યા છતાં અસરગ્રસ્તોને સહાય મળી નથી તેવી રજૂઆત કરવામાં આવી છે। માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલને લોકોએ મળી રજૂઆત કરી હતી। કોંગ્રેસ સમિતિના આગેવાનોએ મામલતદાર સાથે રૂબરૂ ચર્ચા કરી પૂર પીડિતોને મદદ કરવાની માંગ કરી હતી। આ સંદર્ભમાં મામલતદારશ્રી તેમજ સ્થાનિક પૂર પીડિત પ્રતિક્રિયા આપી રહ્યા છે। મોટા ફળિયામાં રહ્યું છું મોસાલી। અમારા ગામમાં પાણી ભરાઈ ગયું, કંઈ સહાયતા મળી નથી। પાણીની બી બહુ અબડા છે, બ્લોક કોલેરી બી નથી મળી। અગાડી બી પાણી ભરાઈ ગયું ત્યારે બી નહીં ને કાદુ બી બહુ થાય, પાણી બી નથી મળતું ને કશું નથી। પાણી ભરાઈ ગયું, અનાજ બધું ખરાબ થઈ ગયું। આજુબાજુના લોકો અમને જમવાનું આપે ત્યારે અમે જમીએ, સરકાર તરફથી કશું મળ્યું નથી હજુ। 18 ઇંચથી વધારે વરસાદ પડી ગયો। આપણા તાલુકામાં બી આપણા અહીંયા મોસાલીમાં જ 8 થી 9 ઇંચ વરસાદ 6 કલાકમાં પડી ગયો। તેના કારણે પાણી ખૂબ વધુ વધારે આવી ગયું। બીજા બી આપ લોકોએ જે પ્રશ્નો રજૂ કર્યા છે એ બી હું જવાબદાર અધિકારી સાથે ચર્ચા કરી અમને સૂચના આપીશ। બીજી બાજુ વહીવટીતંત્રએ આ વસ્તુને બહુ ગંભીરતાથી લીધું છે। ગઈકાલે જિલ્લા પંચાયત સુરતે આપણને 40થી વધારે અન્ય તાલુકાના તલાટી ફાળવી આપ્યા છે, જેથી કરીને જે સર્વેની કામગીરી છે એ ખૂબ ઝડપથી આપણે પૂરી કરી શકીએ। કારણ કે આપણા તાલુકાના જે તલાટીઓ છે એ લોકો સર્વે કરે તો વધારે ટાઈમ લાગે, એટલે સમય ઓછો લાગે, એટલા માટે 40થી વધારે તલાટીઓની ટીમ આપણને ઓલપાડ, ઉમરપાડ અને માંડવી તાલુકાની સ્પેશિયલી ફાળવી આપી છે। એટલે આજથી જ સર્વેની કામગીરી શરૂ થાય અને ઝડપથી પૂરી થાય। લોકોને જે કેશ ડોલ્સ, ઘરવખરી સહાય એ જે મળવી જોઈએ એ ઝડપથી એ લોકોને મળે તે બાબતે વહીવટીતંત્ર સંપૂર્ણ પ્રયત્નશીલ છે। બીજી બી આપ લોકોએ જે બી રજૂઆતો કરી છે મેં લખી લીધી છે અને હું ચોક્કસ જે લેવલ ઉપર આ પ્રશ્નોની ચર્ચા કરવાની છે એ ચર્ચા કરીને ઝડપથી બધાનો નિકાલ આવે એનો પ્રયત્ન કરીશ। મારું નામ સબજીભાઈ ચૌધરી, માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે। આજ રોજ અહીંયા મામલતદારશ્રીને જે આવેદનપત્ર આપ્યું છે એની અંદર અહીંના જે પૂરગ્રસ્તો છે એમને પૂરતી કેશ ડોલ આપવામાં નથી આવી। આગળ પણ જે પાણી ભરાયા 1 મહિના પહેલાં તેના પણ પૈસા અત્યાર સુધીમાં આપવામાં આવ્યા નથી ને ફરી પાછા અત્યારે જે પાણી ભરાયા એમાં કોઈ ઘર વખરીના સામાન બધો જતો રહ્યો, સાથે સાથે કોઈના મકાનો પડી ગયા છે, તે છતાં પણ હજુ સુધી સહાય આપવામાં આવી નથી। એટલે મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે ને સાથે દરેક ગામના અહીંના મોસાલીના, પછી વસ્ત્રાવીના ને કોસાડીના એ બહેનો પણ અહીંયા ઉપસ્થિત થયા ને ભાઈઓ પણ સાથે છે ને સાથે મળીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે ને તેની અંદર બરાબર રજૂઆત કરવામાં આવી છે અને સાહેબે પણ એવું કીધું છે, આશ્વાસન આપ્યું છે કે હું મારી રીતે દરેકને તલાટીઓને સૂચના કરીશ અને આ કાર્યક્રમની અંદર જેમ બને તેમ જલ્દી સહાય મળે એના માટે અમારા પ્રયત્ન રહેશે।